શાહવાડી ખાતે એક ફેક્ટરીમાં આગ, આકાશ કાળા ધુમાડાના ગોટે ગોટા કાળા ડિબાંગ દેખાઈ રહ્યા છે। ખુલ્લા પ્લોટમાં રહેલી ફેક્ટરીમાં આગ લાગતા શેડ ધરાશય થયું છે। ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિકનો કચરો અને ડાઈઝ કલરનો વેસ્ટ મળ્યો છે। ફાયર બ્રિગેડની 5 ગાડી જવાનોએ આગ પર કાબુ પણ મેળવ્યો છે। આપ જોઈ રહ્યા છો પ્લાસ્ટિકનો કચરો અને ડાઈઝ કલરનો વેસ્ટ મળી આવ્યો છે। આગ લાગવાની ઘટના હાલમાં સામે આવી છે। અમદાવાદના શાહવાડી વિસ્તારમાં આવેલા એક વિશાળ પ્લોટમાં રહેલા કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી। મોડી સાંજે આગ ફાટી નીકળતા સ્થાનિક વ્યક્તિ દ્વારા અમદાવાદ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો, જેના પગલે ફાયર બ્રિગેડની 5 કરતાં વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે ફાયરના જવાનો છે તે પાણીનો છંટકાવ કરીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જે આગ લાગી છે એના પરથી ચોક્કસ એવું કહી શકાય કે ખુલ્લા પ્લોટમાં કોઈ કેમિકલ વેસ્ટ અથવા તો ડાઈઝ કેમિકલનો વેસ્ટ પડ્યો હતો, જેમાં આગ લાગી હતી। આ ગોડાઉન પ્લાસ્ટિકનું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે, અહીંયા તાડપત્રી બનતી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી ચોક્કસ કયા પ્રકારની પ્રોડક્ટ અહીંયા બનતી હતી તે નક્કી કરી શકાયું નથી। ફાયર બ્રિગેડની પ્રાથમિકતા હતી કે આગ ઉપર કાબૂ મેળવો અને તેના માટે તેઓ પ્રયત્નશીલ હતા। કયા પ્રકારે આગ લાગી તે મુશ્કેલ છે, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર મોટાભાગે કાબૂ મેળવી લીધેલો છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।